તમે એક અરજી કરશો જન્મ મરણ ન થયા અંગેનું સોગંદનામું પહેલા તમારે કરવું પડશે. જે કંઈ પ્રક્રિયા કરશો એની પહેલા શું કરશો? એક સોગંદનામું. તો સોગંદનામું જે છે અરજદારનું જે કંઈ નામ હોય એનું સરનામુંની વિગત આપણે બધા સોગંદનામું કરતા શીખવાડી દીધા. બધા હરખા જ છે. અમો અરજદાર ધંધો સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક નીચે મુજબ હકીકત જાહેર કરીએ છીએ કે અમારા દાદા દાદી મામા મામી ફઈ ફુવા જે તમારા ભેગા આશ્રિત તરીકે રહેતા હોય એના સંતાન ન હોવા જોઈએ. નહીતર તમારે શું હોય? દાદા દાદી ભાઈ બેન કે મમ્મી પપ્પા પાપા આટલા જ હોય ને, બરોબર. બાકી આશ્રિત તમારા ભેગા હોય તો હાલે. એ હયાતીમાં ગુજરી ગયા છે, કુટુંબના આટલા જ હોય, દાદા દાદી પિતા પિતી માતા પત્ની પુત્રી અને પુત્રી. હવે ફઈ અનમેરિડ હોય તમારે ભેગા રહેતા હોય ને તો એ હાલે. અનમેરિડ કોઈ પણ હોય તમારા ભેગા હોય કે એકલિયા તો તમારે ભેગા હોય તો માગીએ હોય એના વારસદાર તરીકે જરૂર પડે તો. શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ ખાલી જગ્યા સ્થળ મુકામે જન્મ થયેલ છે. જન્મ માટે મરણ હારે શીખવાડી દઉં. આની જ્યારે આ જગ્યાએ શું લખી નાખવાનું છે? એનું મરણ થયેલું છે. એટલે બે આપણે પહેલા હાલ જલાવીએ. એ આમાં તમને કોપી આપી જ છે જુદી. આ એફિડેવિટ એસડીએમ સાહેબ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે પ્રાંત અધિકારી ને હવે આપણે કોને દઈએ છીએ? મામલતદારને. ને તાલુકો જિલ્લો ખાલી જગ્યામાં રજૂ કરવાના હેતુથી આ સોગંદનામું કરીએ છીએ. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે ને એમને જાણ છે. ઉપરોક્ત માહિતી મારા જાણવા અને માનવા મુજબ સત્ય હોવાનું સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું. નીચે સહી કરી એફિડેવિટ કરી નાખો 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર. જન્મનું હોય તો જન્મ માટે અને મરણનું હોય તો મરણ માટે. એટલે એક કામ પૂરું થઈ ગયું. હવે તમારે જવાનું છે ક્યાં? તો બે સાક્ષી કરવા પડશે ને. તમે કયો છો એવું કેમ માની લેવું? તો બે સાક્ષીના એફિડેવિટ લઈ લ્યો. આ જ રીતે અમો નીચે સહી કરનારા શ્રી ખાલી જગ્યા અને સરનામું ધંધો વગેરે ખાલી જગ્યા અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે એકમાં જ બે લઈ લો તો હાલશે. બે નીચે સહી કરશે. બે અલગ અલગ હોય તો બે અલગ અલગ કરીને આપી દેજો. શ્રી ખાલી જગ્યા. હવે કોણ ગુજરી ગયું છે? આ જુદું હતું અમારા ખાલી જગ્યા. આને કઈ સંબંધ બંને લેવા દેવા નથી. કોણનો જન્મ થયો છે તો એ લખવાનું છે, કોનું મરણ થયું છે તો એ લખવાનું છે. ની તારીખ ખાલી જગ્યાના રોજ ખાલી જગ્યા સ્થળ મુકામે જન્મ થયેલ હતો અથવા ખાલી જગ્યા તારીખે ખાલી જગ્યા મુકામે મરણ થયેલું હતું. તે સમયે કાયદાની અજ્ઞાનતા અને શરત ચૂક બે લખજો. કાયદાની અજ્ઞાનતા અને શરત ચૂકને કારણે જન્મની નોંધ અથવા તો મરણની નોંધ કરવાની રહી ગયેલ છે. તો અમોને અમારા આ જે જન્મ થનાર અથવા તો મરણ પામનાર ના માતા પિતા કે વાલીને ઓળખીએ છીએ કે પુત્ર કે પુત્રીને ઓળખીએ છીએ. એમ કેવું પડશે ને ઓલો અરજદાર છે એની ફેવરમાં કે એને અમે ઓળખીએ છીએ. કોણ ઓળખીએ છીએ? જે જન્મો છે અથવા તો મરી ગયો છે એને. એનો શું સંબંધ થાય છે યારે કહી દીધો તો એ ઓળખી. આ એફિડેવિટ એસડીએમ સાહેબની જગ્યાએ મામલતદાર સાહેબ ને તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા દેવાને હેતુથી કરીએ છીએ. સાક્ષી તરીકે સોગંદનામું કરી છે. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે તેની અમને જાણ છે. ઉપરોક્ત માનવા અને જાણવા પણ અમે સત્ય છે તે બદલ નીચે સહી કરી નાખો. એફિડેવિટ થઈ ગયું પૂરું. એટલે આ પુરાવા તરીકે તમે સાથે જોઈન્ટ કર્યું. હવે તમે જન્મ નોંધણીના સોગંદનામાની પ્રક્રિયા